છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં એક મુહિમ ચલાવવામાં આવી રહી છે, આરક્ષણ હટાવો. અને એની પાછળનું કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે હવે ક્યાં જાતિવાદ જેવું કંઈ રહ્યું છે. હવે જાતિવાદ જેવું કશું રહ્યું નથી, એટલે હવે આરક્ષણ પણ દૂર થવું જોઈએ. જોકે આ ચર્ચા ચાલી જ રહી છે, ત્યાં મહેસાણામાંથી એક વિડીયો સામે આવ્યો છે અને આ ચર્ચાને દર્પણ બતાવતો આ વિડીયો આપણે કહી શકીએ, કારણ કે ત્યાં ફરી એકવાર જાતિવાદનો કિસ્સો સામે આવ્યો છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ગુજરાતમાં આપણે અનેક જગ્યાએ એવું જોયું છે કે અમુક સમાજ દ્વારા, અમુક સવર્ણ લોકો દ્વારા એવા ફરમાનો કરવામાં આવે છે કે અમારી સોસાયટીમાં 100 કાસ્ટના જે કથિત રીતે પછાત કહેવાતી જાતિઓ છે તેમને મકાન આપવામાં આવશે નહીં. પરંતુ જ્યારે આરક્ષણની વાત આવે ત્યારે એ લોકો એવું કહે છે કે હવે જાતિવાદ જેવું કંઈ રહ્યું નથી, એટલે હવે આરક્ષણ પણ દૂર કરવું જોઈએ. પરંતુ હવે મહેસાણામાંથી એક વિડીયો સામે આવ્યો છે. ઠાકોર સમાજનો એક પરિવાર હતો, એ ઘર લેવા માટે જાય છે કે એટલા પૈસા આપવા પણ તૈયાર છે, તેમ છતાં એમને ઘર આપવાની ના પાડવામાં આવી રહી છે. ઘર વેચવું જ નથી એમને આ લોકોને. કેમ? કારણ કે એમની જાતિ જે છે એ જાતિના લોકોને અહીંયા ઘર આપવાની ના પાડવામાં આવેલી છે. પહેલાં અહીં તમે વિડીયો જુઓ, ત્યારબાદ આ બાબતે આપણે વિગતે ચર્ચા કરીએ. આજ મહેસાણાની અંદર અમે એક ઘર જોવા માટે આવ્યા હતા. આ રીતનું ઘર અને 1 કરોડ કિંમત બોલો અને પ્લોટ પસંદ કર્યો તો અમે આ પ્લોટ જોઈ લ્યો. એની 80 લાખ કિંમત કે પૈસા આલવા તૈયાર છીએ, પણ એમને એક એવી શરત કે ઠાકોરના ઘર નહીં આપવાનું. હવે હા એટલું મારે કેવું કે ઠાકોરે કર્યું શું ગુનો ઠાકોરોનો, તો એના પાછળ મેં આપવાનું કારણ કોમેન્ટ આવશે ઘણી બધી. એ કે 80 અમે 85 આવશું, પણ આ જગ્યા ઠાકોરને નહીં આપવાની. જો આ ગારો બતાવે, પણ કે આ ઠાકોરને નહીં આપવાનું. અહીં તમે વિડીયો જો. હવે આ પહેલો વિડીયો નથી, આના પહેલાં પણ અમને તમને એક વિડીયો બતાવેલો છે જ્યાં અમદાવાદ જેવા વિસ્તારમાં દલિતોને એવું કહી દેવામાં આવ્યું છે કે અમે તમને ઘર નહીં આપી શકીએ. ડિપોઝિટ પણ લઈ લીધી હતી, ત્યારબાદ એમને યાદ આવ્યું હતું કે આ તો દલિત છે ને, અમારી સોસાયટીમાં અમે અમને ઘર નહીં આપી શકીએ. આ સિવાય બીજા અનેક એવા કિસ્સાઓ છે જ્યાં કોઈ પણ અમુક સોસાયટીમાં જઈએ તો એવું કહી દેવામાં આવે કે દલિતો માટે અહીંયા જગ્યા નથી, અથવા અમુક બીજી જાતિઓના નામ બોલી દેવામાં આવે કે આ જાતિના લોકોને અમે અહીંયા ઘર નથી આપતા. શા માટે નથી આપતા? તો અહીં જે રહેતા સભ્ય સમાજના લોકો છે એમને આ મિશ્રણ નથી જોઈતું, એમને આ પ્રકારેના લોકો વચ્ચે નથી રહેવું. જાણે આ પ્રકારેના લોકો એટલે એ લોકો તો કંઈક બહારથી ન આવ્યા હોય, જાણે એમને કંઈક અલગ, એમને 2 હાથ છે ને આ લોકોને કદાચ 2 હાથ નહીં હોય, એમને 10 હાથ હશે, એ પ્રકારેનું એમનું કંઈક વર્તન જોવા મળે. એ ભૂલી જાય છે કે આ પણ માણસ છે, અમે પણ માણસ છીએ, બધા માણસ જ છે, પરંતુ એ માણસાઈની દ્રષ્ટિએ જોવાનું ભૂલી જાય છે અને એમને જાતિની દ્રષ્ટિએ જુએ છે. આ જે વિડીયો બનાવી રહ્યા છે, એ વિડીયો બનાવનાર વ્યક્તિને ખબર છે કે આમાં એમને ગાળો પડવાની છે. એ બોલે પણ છે કે આમાં આપણને બહુ ગાળો પડશે, પણ એ અવેરનેસ માટે વિડીયો બનાવી રહ્યા છે, કારણ કે આ જાતિવાદ આજની તારીખે પણ અસ્તિત્વ ધરાવે છે. અને આ જાતિવાદ તો હજુ બહુ સોફ્ટ સ્વરૂપ છે, કારણ કે આપણે તો ગુજરાતમાં એવા દ્રશ્યો જોયા છે જ્યાં દલિતોને કૂવામાંથી પાણી નથી ભરવા દેતા આજની તારીખે, જ્યાં આખા દલિતોને ગામમાંથી પલાયન કરવું પડે. આવા દ્રશ્યો આપણે જોયા છે. એટલે આ તો વળી શહેરોવાળો સોફ્ટ જાતિવાદ છે. અને આ તમામ પ્રકારના જાતિવાદો હજુ ગુજરાતમાં અસ્તિત્વ ધરાવે છે અને ગુજરાત હજુ સુધી આ જાતિવાદમાંથી બહાર નીકળી જ નથી શક્યું. ક્યારે નીકળશે ખબર નથી, કારણ કે રાજકારણથી લઈને, શિક્ષણથી લઈને, કથિત રીતે સભ્ય સમાજના કહેવાતા લોકો બધાયમાં જાતિવાદ છે અને બધાય જાતિવાદ કરે છે. એટલે નીચે સુધી આ જાતિવાદ આવતો જ રહે છે અને આવનારી પેઢીમાં એ લોકો થોપવાનો પ્રયાસ કરી જ રહ્યા છે. આંતરજ્ઞાતીય લગ્ન આપણે નથી થવા દેતા, કોઈને અન્ય સમાજના લોકોને ઘર નથી આપતા, કૂવામાંથી પાણી નથી પીવા દેતા, દલિતોના વાળંદો વાળ નથી કાપતા, દલિતો ઘોડા પર ન ચડી શકે.
આ બધી જ વસ્તુઓ ગુજરાતમાં આજે અસ્તિત્વ ધરાવે છે અને આ ખૂબ જ શરમજનક વસ્તુ છે, પરંતુ આપણને કાંઈ ફરક નથી પડતો, કેમ કે ચૂંટણી આવશે એટલે આપણે બધાએ પાછા જાતિમાં જ વહેંચાઈ જવાના અને કયો કેન્ડિડેટ છે એ શું કામ કરી શકે છે એની ક્ષમતા જોવાની બદલે એ મારી જાતિનો કે મારા સમાજનો છે કે નહીં એ જોઈને જ આપણે મત પણ આપવાના. એટલે આખી ઘટના ફરી એકવાર સામે આવી છે, જેણે એ દર્પણ બતાવ્યું છે. જે લોકો એવું કહે છે કે ગુજરાતમાં કે દેશમાં હવે કંઈ જાતિવાદ જેવું નથી રહ્યું. આખો વિડીયો જોયા બાદ ફરી એકવાર આ નરી અને કડવી વાસ્તવિકતા જાણ્યા બાદ તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.